નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં મધરાત્રિએ ટીવીએસના શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ દોડી ગઈ હતી અને 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ પર કાબુ મેળવી હતી અને દુર્ઘટનામાં 250થી વધુ ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા। ત્યારે શોરૂમ માલિકે અંદાજે 1.5 કરોડથી વધુનું નુકસાન થયું છે। સિંધવાઈ માતા રોડ પ્રતાપનગર પર ટીવીએસનો શોરૂમ આવેલો છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શોરૂમના માલિક ઉજ્જવલ તલાટીએ જણાવ્યું હતું કે અમારા શોરૂમમાં 125 જેટલા નવા ટુ વ્હીલર તેમજ અન્ય સર્વિસમાં આવેલા ટુ વ્હીલર મળીને 250 જેટલા ટુ વ્હીલર આગમાં બળી જવા પામ્યા છે। ટુ વ્હીલરનું 1.5 કરોડનું નુકસાન થયું છે, જ્યારે સ્પેર પાર્ટ સહિત અન્ય માલ સામાન મળીને કુલ 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગ લાગ્યાના સમાચાર મળતાની સાથે જ પોલીસ વિભાગ, વીજ કંપનીના કર્મચારીઓ તેમજ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી તેમજ વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો। ત્યારે આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર